નમસ્કાર દર્શક મિત્રો, કોરોના કચ્છમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, અત્યારે મારી સાથે એક એવા મહાનુભાવો જોડાયેલા છે. એનું નામ છે હરીશભાઈ ચાંદ્રા અને અતુલ મોટર્સ. આપણે બધા જાણીએ છીએ, વાકેફ છીએ, એટલે બીજો વિશેષ પરિચય આપવાની જરૂર નથી. અને બીજું ચાંદ્રા પરિવાર, બીજું મોરારી બાપુનો ખૂબ કૃપાપાત્ર પરિવાર છે. હરીશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. નમસ્તે હરીશભાઈ, ખાસ તો આજે આપ યજ્ઞમાં યજમાન તરીકે બેઠા. થોડીક યજ્ઞની જે દિવ્ય અનુભૂતિ આપને થઈ હોય, કારણ કે એક અદ્ભુત યજ્ઞ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો, અને ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી યજ્ઞ, ખાસ પર્યાવરણનું ધ્યાન રાખીને. થોડીક પહેલા મારે આપણી પાસેથી યજ્ઞની અનુભૂતિની વાત સાંભળવી છે. ખાસ કરીને જય શ્રીરામ. જે યજ્ઞ હતો એની અનુભૂતિ જે એવી જોરદાર હતી કે માતાજી ગાયત્રીમાં જ્યાં હાજરા હજુર હોય એવી અનુભૂતિ થઈ, અને ઇકો ફ્રેન્ડલીના હિસાબે એટલું સરળતા હતી. અને જે રીતે આયોજકે જે પ્લાનિંગ કર્યું હતું, જે આટલા 100 ઓછામાં ઓછું ત્યાં હશે, લગભગ 1000ની માથે પણ જે માણસો હશે, પણ જે શિસ્ત અને જે વાત હતી એક અનેરી વાત હતી. જેમ આપણે ગુરુદ્વારામાં જાય અને શૂઝ બહારથી હોય, શૂઝ કે ચપ્પલ, એવું જ અહીંયા એવું પ્લાનિંગ અને ખૂબ સરસ. અને એક એક મંત્ર ને એક એક વસ્તુ ગુરુદેવ દ્વારા જે કરવામાં આવ્યા છે, એક અનુભૂતિ એક ડિફરન્ટ ડિવાઇન ટાઈમ, કે જાણે માતાજી હાજર હતા એવી અનુભૂતિ હતી. હરીશભાઈ, સદભાવનાની જે પ્રવૃત્તિ છે, આપ તો વાકેફ છો. વૃદ્ધાશ્રમ હોય, ચાહે વૃક્ષોની પ્રવૃત્તિ હોય, ચાહે બળદ આશ્રમ હોય, ચાહે શ્વાન આશ્રમ હોય, તો આપ કોઈને કોઈ રીતે એમાં પણ સહયોગી હો છો અને એની પણ રેગ્યુલર મુલાકાત લેતા હો છો. તો થોડી સદભાવનાની પ્રવૃત્તિ, અને આપ એનાથી કેવી રીતે પ્રભાવિત છો આ પ્રવૃત્તિ? કારણ કે જેને કહેવાય કે ક્યાંય ન થતી હોય એવી સેવા માવતરોની સદભાવનામાં થાય છે. આજથી 5 વર્ષ પહેલા મારે ધીરુભાઈની સાથેનો કોન્ટેક્ટ થયો, પછી વિજયભાઈની સાથેનો કોન્ટેક્ટ થયો. તો અત્યાર સુધી વૃદ્ધાશ્રમ માટે હું એમ માનતો હતો કે ભાઈ આપણે બહારથી ફૂડ આપી, કે આપણી પાસે કપડાં હોય કે એવું. તો મેં એક દિવસ ટાઈમ માંગ્યો ધીરુભાઈ પાસે, તો મને કહે આપ આવો હોય કે. તો મને એવું હતું કે આ બધું હોય. પછી હું ત્યાં ગયો અને જ્યારે જોયું ત્યારે બહુ અદ્ભુત, એમ કે બધા માવતરને પોતે એક એકને મળે ને જે એના આશીર્વાદ મેળવે, અને રોજનો એનો જે ખર્ચો એ બધું ભગવાન જ પૂરું પાડી શકે છે. એના વગર કોઈ શક્ય નથી. અને જમણવારમાં જ્યારે એક એક અમે જે વર્ષમાં 5-7 વખત સાથે અમારી જ્યારે તિથિ હોય ફાધર મધરની, ત્યારે અમે જાય છીએ અને એની સાથે કહીએ. અને એ જમાડે છે જે વસ્તુ છે, એવા તો એનો સ્ટોર છે, એનું મટીરિયલ છે, બધું તાજું રસોઈ, એના કપડાં બધા નવા, એવું બહુ અદ્ભુત છે. આ તો કઈ શક્તિ ભગવાનની એમાં કામ કરે છે. આવા એનજીઓ જો દેશમાં હોય તો આવા વધુ દેશમાં એનજીઓ થાય તો આપણો દેશને કોઈ રોકી શકે એમ. અત્યારે નથી રોકતા, પણ પછી કોઈ નહીં રોકી શકે. એવું ખૂબ અદ્ભુત કામ છે. ને હવે તો આવું વર્લ્ડનું મોટામાં મોટું વૃદ્ધાશ્રમ બને છે. અને એનો કેવડો મોટો સંકલ્પ છે, 5000 વૃદ્ધ અને 1100 રૂમ. કેવડી મોટી, બહુ મોટી વાત છે. આવું તો કલ્પના માણસો ન કરી શકે એવું છે. ખાલી એનાથી પૂરું નથી થતું. આ લોકોની ટીમ આખી એનિમલ છે, શ્વાન છે, બળદનું છે, ગાયનું છે, કેટલી સેવા થાય છે. આ તો એવું છે કે જાણે આ લોકોની ટીમ સાથે ભગવાન હનુમાનજી મહારાજ ભેગા છે તો જ આ શક્ય છે. વાહ વાહ. હરીશભાઈ, એ જ રીતે વૃક્ષોની હા, સૌથી મેઇન વસ્તુ તો વૃક્ષનું છે, કે જે અહીંથી આખા સૌરાષ્ટ્રમાં જાય, ભાવનગર જાય, જામનગર જાય, જસદણ જાય, બધી જગ્યાએ એના ટ્રેક્ટરો ને જે રીતે માવજત થાય છે. અને જે આટલા વૃક્ષનો 150 કરોડ જેટલી ઇન્ડિયાની પબ્લિક છે એટલો સંકલ્પ છે. ને આટલા વૃક્ષો જે છે, આખું સૌરાષ્ટ્ર આવતી પેઢી, આવતા જે સેકન્ડ જનરેશન છે એના માટે આશીર્વાદ થશે. આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં વરસાદ ને બધી જગ્યાએ ખૂબ સારું થશે. મોદી સાહેબનું એન્વાયરમેન્ટ માટેનું જે છે એનાથી એ બધાને બહુ સારું થશે. અત્યારે તો આપણે બધા જાણી છીએ કે 2001 માણસો એક દિવસના 50 સિગરેટ પીવે એટલી તકલીફ છે. પણ આ જે મા ભગીરથ જે કાર્ય છે એ આ લોકો ઉપાડ્યું છે, એનાથી આપણે ખૂબ ફાયદો થશે. એ ગંગાજીને લેવા માટે ઋષિએ જે કર્યું હતું એ મા ભગીરથી કામ હતું. એવું વિજયભાઈ વૃક્ષ વાવીને વિજયભાઈની ટીમે એવું આ મા ભગીરથી જ કામ છે, અને એને ભગવાન જ પૂરું કરશે.
હરીશભાઈ, પૂજ્ય બાપુ આવી રહ્યા છે, 12 વર્ષ પછી રાજકોટમાં કથા આવી રહી છે, અને ખાસ કરીને આપનો જે પરિવાર છે ચાંદ્ર પરિવાર, એ બાપુનો ખૂબ કૃપાપાત્ર પરિવાર છે, અથવા તો જેને કહેવાય કે, અને બીજું આપ પણ કેટલી બધી કથા 18-20 કથા માટે આપ પણ આપનો પરિવાર નિમિત્ત બન્યો છે. થોડુંક કથા વિશે પણ થોડીક આપની પાસેથી વાત સાંભળવી છે. બાપુ તો વિશ્વ વંદનીય સંત છે. આજે એની કથાથી હજારોની પણ લાખો માણસોને એની જિંદગી જીવવાનો સાચો પાઠ મળ્યો છે. જી અને બાપુ તો એક મહાન સંત છે. એના વિશે તો હું વધુ શું કહી શકું, એ તો બધા જાણે જ છે. જી. પણ એ અદ્ભુત અનુભૂતિ વાળી એક આત્મા છે, ચૈતન્ય છે, કે જેનાથી એને મળવાથી કે એના દર્શન કરવાથી સંસાર તરી જવાય છે. વાહ વાહ. હરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની પ્રેરણાદાયી વાતો કરી એ માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, you. ફરી પાછા કોઈ નવા મહાનુભાવ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય સિયારામ. જય શ્રી રામ.